सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सच्चिदानन्दमद्वैतं सर्वाधिष्ठानमुत्तमम् नत्वाष्टावक्रसूक्तस्य दीपिका तन्यते परा। धर्मार्थ काम मोक्षेषु जीविते मरणे तथा कस्याप्युदारचित्तस्य हेयोपादेयता नहीं। वाञ्छान विश्वविलये न द्वेषस्तस्य च स्थितौ यथा जीविकया तस्मात् धन्य आस्ते यथा सुखम। धर्मार्थ काम मोक्षेषु जीविते मरणे तथा हेयोपादेयता नहीं। कशा સાથેનો હેયોપાદેયતાનો સંબંધ નથી. એટલે મુક્તિનું આ એક વર્ણન કરવામાં આવ્યું. હેયોપાદેયતાની વૃત્તિમાંથી મુક્તિ. કશી વસ્તુનો હે એટલે કશી વસ્તુના ત્યાગની જરૂરિયાત. કશાને છોડવું કે પકડવું એ તો વ્યવહાર છે. બંધન કરનારું કશું હોય તો શું છે જે વ્યવહારને પ્રેરે છે. ત્યાગ કર્યા વગર ન ચાલે કે મેળવ્યા વગર પકડ્યા વગર ગ્રહણ કર્યા વગર ન ચાલે. ન ચાલવા પણ છે. ન ચાલવાનો અર્થ એ છે કે એ બને તો જ હું સ્વસ્થ હોઉં, ન બને તો હું અસ્વસ્થ હોઉં. આ મારી સ્વસ્થતાનો આધાર બીજી કશી વસ્તુ પર છે. અનુકૂળતા. આ હોય તો અનુકૂળ છે માટે ઉપાદેય છે. આ ન હોય તો અનુકૂળ છે માટે હેય છે. જીવિતે મરણે તથા ત્યાં સુધી કે જીવન તો તમારે હોવું જ જોઈએ, મરણ તો ન જ જોઈએ. એટલે કે દેહનું હવાપણું મારા માટે મહત્વનું છે. એ દેહ ન હોય તો હું નથી. આ બધું
આ પ્રકારના ખ્યાલો કે નિર્ણયો કે સમજ છે કે દૃષ્ટિ જે છે ને એ જ બંધન બતાવે છે કે આ દેહને આત્મા માનવા, આત્માનું હોવું તો મહત્વનું છે જ, શંકા જ નથી, પણ દેહને જ આત્મા માનવામાં આવે ત્યારે દેહનું હોવું મહત્વનું નહીં જાય જેટલું આત્માનું હોવું મહત્વનું છે. અને માટે જીવિત પ્રત્યે ઉપાદેયતા અને મરણ પ્રત્યે હેયતા આ તો આપણા બધા વ્યવહારમાં વણાયેલી જ છે. દેહમાં અહમ બુદ્ધિને કારણે આ તો સભાન ન હોય તો પણ સ્વભાવમાં જ વણાયેલી છે. અને સાથે સાથે આ દેહમાં અહમ ભાવ જ જન્મ્યો અને બીજું અહંકારના સ્તરે જે પ્રકારની બીજી અલ્પતાનો અનુભવ થાય છે, જેમાંથી કામના જન્મે, જરૂરિયાત જન્મે, જગતના વિષયો પ્રત્યે. બે મુખ્ય વસ્તુ કહેવામાં આવી. દેહમાં આત્મબુદ્ધિ હોવાને કારણે દેહનું હોવું એ મારું હોવું છે, અને બીજું દેહ હોય તો પણ એ પર્યાપ્ત નથી, હું અધૂરો છું, મારી બીજી જરૂરિયાતો એ છે, માટે જગતના વિષયો પ્રત્યે કામના. ત્યાં પણ હેયોપાદેયતા, કેટલાય વિષયો છે એની ઉપાદેયતા છે કારણ કે સુખનું સાધન છે. અન્ય વિષયો છે હે છે કારણ કે દુઃખના સાધન છે. આમ દેહમાં આત્મબુદ્ધિ અને દુનિયાના વિષયોમાં સુખ બુદ્ધિ, દુઃખ બુદ્ધિ, અનુકૂળતા, પ્રતિકૂળતા આ સ્વાભાવિક છે, એટલે કે અવિદ્યાનું પરિણામ છે. આમાંથી મુક્ત થવાનું. કસ્યાપી ઉદાર ચિત્તસ્ય, એનું ઉદાર ચિત્ત કહેવામાં આવ્યો, વિશાળ હૃદયનો કહેવામાં આવ્યો, જે બધી વસ્તુનો સ્વીકાર કરે છે, એટલે કે બધા પ્રત્યે, બધા સાથે જે સ્વસ્થ છે, કમ્ફર્ટેબલ છે, કશાનો વિરોધ નથી, માટે હેયતા નથી, અને કશી વસ્તુની જરૂર નથી, માટે ઉપાદેયતા નથી. આમ જીવન મરણ તો બહુ મોટી વસ્તુ છે, એના પ્રત્યે હેયતા ઉપાદેયતા ન હોય, એ જીવન હોય તો પણ સ્વસ્થ છું, મૃત્યુ હોય તો સ્વસ્થ છું. એ ત્યારે જ બને જ્યારે જીવન મૃત્યુ સરખા હોય કે એ તો આ દેહના સ્તરના છે અને એની સાથે મારે કોઈ સંબંધ નથી. ધર્માર્થ કામ મોક્ષ એ જગતના વિષયો સાથેનો સંબંધ છે, અને એમના વગર ન ચાલે, અધૂરો છું, તો દેહની સાથે આ પ્રકારનો સંબંધ આત્મત્વનો સંબંધ. જગતના વિષયો સાથે અનુકૂળતા, પ્રતિકૂળતા, સુખ દુઃખનો સંબંધ. એમને પણ સત્યતા આપવામાં આવે છે, મારી અલ્પતા અને દુઃખને સત્યતા આપવામાં આવે છે. બસ આ જ્યારે આ વસ્તુ આપણામાં જણાય, એવું છે ને કે આ તો આપણા સ્વ વણાયેલું છે, એટલે કે સ્પષ્ટપણે આપણે જીવન મરણનું ચિંતન ના કરતા હોઈએ, સ્પષ્ટપણે સભાનતાથી આપણે જગતના વિષયો માટે આવી રીતે આસક્તિ હોય ન હોય, એટલે એવું ન જણાય, પરંતુ આપણા વ્યવહારમાં વણાયેલું જ છે. આપણી સભાનતા પણ ન હોય અને આપણે આપોઆપ જ આ પ્રકારના સ્વભાવથી પ્રેરાઈને જ બધું કરતા હોઈએ છીએ. એ સ્વભાવ પ્રત્યે નજર કરવાની જરૂર છે કે કેવી રીતે અજ્ઞાન છે આપણા જીવનમાં, કેવી રીતે પ્રભાવ પાડી રહ્યું છે, કેવું ફેલાયેલું વ્યાપેલું છે. અજ્ઞાનને ઓળખીને સતત એનું નિવારણ કરતા રહેવાનું. કસ્યાપી ઉદાર ચિત્તસ્ય, એમ કરતા કરતા ચિત્ત ઉદાર બનતું જાય. હેન ઉપાદેયતા ચિત્તની સંકુચિતતા બતાવે છે. આ તો મારે ન જ જોઈએ,
આના વગર ના જ ચાલે. શું બતાવે છે? ચિત્તની આના જ જોઈએ એટલે કે એનો સમાવેશ કરી શકતા નથી. આના વગર ના ચાલે એટલે કે એની ગેરહાજરીનો સમાવેશ નથી કરી શકતા. એના વગરનો હું જે છું એ મને સ્વીકાર્ય નથી. માટે ઉપાદેયતા. એની સાથેનો હું છે હું સ્વીકાર્ય. મૂળ તો બધું હું પર જ કેન્દ્રિત હોય છે. ભલે બીજા કશાને હું ઉપાદેય કે હે માનતો હોઉં, પણ છેવટે એ પ્રકારની મારી વૃત્તિ હોય કે મારો સંબંધ હોય એ છેવટે આ હુંના ખ્યાલમાંથી જ જન્મતો હોય કે એની સાથેનો જ હું સ્વીકાર્ય છે, એના વગરનો હું સ્વીકાર્ય છે. અને એ પ્રકારે છેવટે બધી વસ્તુ હું પર જ કેન્દ્રિત હોય છે. તો આ રીતે આપણે મનની વૃત્તિઓનું નિરીક્ષણ કરતા રહીએ અને હું વિશેની કઈ કઈ ગ્રંથિઓ રહેલી છે જે આ પ્રકારની વૃત્તિ કે ઈચ્છાઓ કે વલણ જન્માવે છે. તો એની ચિત્તની સંકુચિતતા કહો અને તેથી અવિદ્યા કહો એ કેવી વ્યાપેલી છે આપણા જીવનમાં. બહુ સરળ નિર્દેશ કરવામાં આવે કે જે આ અવિદ્યા છે, આ બંધન છે અને એ સંકુચિત બનાવે છે. વાસ્તવમાં આત્મા તો ઉદાર છે, અર્થાત સર્વવ્યાપક છે. અને તેથી મારા પોતાના સ્વભાવથી જ જીવતો હોઉં તો હું પણ સર્વવ્યાપક જ છું. જ્યાં બધાનો સમાવેશ છે ત્યાં કશી ઉપાદેયતા નથી ને હેયતા પણ નથી. બધી વસ્તુ બરાબર છે, જેમ છે જ્યાં છે તે બરાબર છે. અને જીવન મરણ પણ જ્યાં છે જેવું છે બરાબર છે. એટલે શરીર જ્યાં છે જેવું છે તો એનો અર્થ એવો જ થયો. આમ જે કંઈ સુખ દુઃખ હોય બધા બરાબર છે. કશી વસ્તુને બદલવાનો પ્રયત્ન નથી. એવી સ્થિતિ આવે કે જે વસ્તુ જેવી છે, જ્યાં છે, જ્યારે છે તે સાથે મને કોઈ વિરોધ નથી. એટલું જ નહીં પરંતુ એ જેવી છે, જ્યાં છે તેવી મને સ્વીકાર્ય છે. મને એના પ્રત્યે પ્રેમ છે. જે વસ્તુ જેવી છે, જ્યાં છે, જ્યારે છે, આનું ઉદાર ચિત્તતા. એટલે કોઈ પ્રકારની બિનશરતી સ્વીકાર દરેક વસ્તુ. કશી વસ્તુ પર હું શરત લાદતો નથી કે ભાઈ તું આવી હોવી જોઈએ કે ન હોવી જોઈએ. કોઈ પ્રકારની શરત નથી લાદતો કારણ કે જે છે તેનાથી હું સ્વસ્થ છું. આ મારા ચિત્તની એટલી ઉદારતા છે એને કારણે હું સ્વસ્થ છું. એટલે વ્યવહારિક જોઈએ તો વ્યવહારમાં જોઈએ તો છેવટે આપણે ચિત્ત દ્વારા જ બધો વ્યવહાર કરતા હોઈએ છીએ. ક્યારેક ચિત્ત સંકુચિત હોય, ક્યારેક ચિત્ત ઉદાર હોય. તો સંકુચિત ચિત્ત આ પ્રકારની હેયોપાદેયતા લઈ આવે. ધર્માર્થ કામ મોક્ષ પ્રત્યે તૃષ્ણા લઈ આવે. એ જેવું આપણે એની નોંધ લઈએ કે તરત એની સાથે કામ કરતા જ રહીએ તો ધીમે ધીમે એમાંથી મુક્ત થતા જઈએ. વાંછાન વિશ્વ વિલય ન દ્વેષસ્તસ્ય ચ સ્થિતૌ. એ જ વસ્તુ છે. કશાના વિલયની વાંછા નથી. વિશ્વ એટલે પ્રપંચ કે જે મારી સમક્ષ છે ને આપણે વિશ્વ કહીએ ચાલો. અથવા જે ક્ષણે મારા મનમાં જેનો વિચાર છે એ મારા માટે વિશ્વ છે. કોઈ વ્યક્તિનો વિચાર હોય, વસ્તુનો વિચાર હોય, પરિસ્થિતિનો વિચાર હોય, ઘટનાનો કશોક તો વિચાર હોય જ ને. તો એ વિચારનો વિષય છે એની સાથે મારે કશોક સંબંધ હોય, ઈચ્છુક બે ના હોય કે પછી રહેવું જોઈએ.
અને હોવાથી હું સ્વસ્થ નથી, માટે ન હોય વિલયે. અને ન હોવાથી સ્વસ્થ નથી, પણ હોવું જોઈએ સ્થિતો. ક્યારેક વસ્તુ હોવી જોઈએ એવો આગ્રહ છે અને એનો વિલય ના થવો જોઈએ, અને ક્યારેક ન હોય એવો આગ્રહ છે માટે એની સ્થિતિ ના હોવી જોઈએ, અથવા આની સ્થિતિ હોવી જોઈએ, એનો વિલય થવો જોઈએ. આ પ્રકારનો સંબંધ છે. મનમાં જેમ જેમ વૃત્તિઓ ઉઠતી જાય તેમ તેમ વિલય કે સ્થિતિની વાંછા પણ સાથે જ ઉઠતી જાય છે. મારો કોઈ પ્રયત્ન નથી, કારણ કે એના વિશે જે ખ્યાલ છે મારા વિશેના ખ્યાલમાંથી બધું જન્મતું હોય છે. હું જરૂરિયાતવાળો છું, અધૂરો છું, ઊણો છું, જરૂરિયાતવાળો છું, પણ આમ થાય તો સ્વસ્થ છું, ના થાય તો સ્વસ્થ નથી. એ જ આગળનો કઈ જ વસ્તુ કહેવામાં આવી. યથા જીવિકયા તસ્માદ યદૃચ્છા લાભ સંતુષ્ટ. પ્રારબ્ધવશાત જે કંઈ આવી યદૃચ્છા પ્રારબ્ધવશાત લાભ સંતુષ્ટ. પ્રારબ્ધથી જે લાભ થાય એનાથી સંતોષ છે, એને કહેવાય યથા જીવિકયા સુખમ આસ્તે. ટૂંકમાં જે કંઈ પ્રાપ્ત થાય, આજીવિકા એટલે કે પોતાના જીવનનું સાધન, જે ક્ષણે જે સાધન છે યથા સુખમ આસ્તે, એ સુખ થાય એ પ્રકારે જ છે. એનો અર્થ એ થયો કે એને સુખનો આધાર કોઈ જીવિકા પર નથી. સુખનો આધાર બીજી કશી વસ્તુ પર હોય તો પછી કેવું છે મારા માટે મહત્વનું બની જ રહે, કારણ કે મારી ઈચ્છા પ્રમાણે હોય તો જ હું સુખી હોઉં, સ્વસ્થ હોઉં, નહીતર ન હોઉં. મારી સ્વસ્થતાનો આધાર કશાય પર ના હોય, મારા પર જ હોય, તો બીજી વસ્તુ માટે કોઈ પ્રકારની શરત હું લાદતો નથી. એને કેવા હોવું જોઈએ, કેવા ન હોવું જોઈએ. આત્મતૃપ્ત એ નિત્ય તૃપ્ત. નિત્ય તૃપ્ત છે એટલે તૃપ્તિ જેનું સ્વરૂપ છે જ. આ કહેવા દ્વારા વાસ્તવમાં આત્મતત્વનો બોધ અપાઈ રહ્યો છે, આપણા પોતાના સ્વરૂપનો બોધ અપાઈ રહ્યો છે. હા, આગળ એને ઉદાર ચિત્ત કહેવામાં આવ્યો, એને ધન્ય કહેવામાં આવ્યા. ઉદાર ચિત્તતા એ ધન્યતા વાસ્તવમાં આપણું પોતાનું સ્વભાવ છે. એના પર વિચારે કે ધન્યતા મારો સ્વભાવ છે, ઉદાર ચિત્તતા સ્વભાવ છે, મારે એના પ્રમાણે વર્તવું જોઈએ. મારે મારા સ્વભાવ પ્રમાણે, સ્વરૂપ પ્રમાણે વર્તવું જોઈએ, તો જ હું મારી સાથે સંવાદિતામાં હોઉં, નહીતર ન હોઉં. પોતાના સ્વભાવથી અન્ય રીતે કે વિરુદ્ધ રીતે વર્તીએ તો આપણા પોતાનામાં સંઘર્ષ હોય ને, સંવાદિતા ન હોય. ઉદાર ચિત્તતા મારું સ્વરૂપ છે, ધન્યતા મારું સ્વરૂપ છે. ધન્ય કોને કહેવાય? જે સદા પ્રસન્ન છે, એ જે સદા મુક્ત છે, જે સદા સ્વતંત્ર છે. આમ ધન્યતા તો બીજા કશાકથી આવતી હોય, સામાન્ય ધન પ્રાપ્ત થાય એટલે. પણ નિત્યતા ઉમેરવામાં આવે એમાં નિત્ય ધન્ય ત્યારે ધન્યતા મારા પોતાને કારણે છે. હું તો આવું ધન્ય છું. આ કોણ વિચારી રહ્યું છે? આ કોણ આ પ્રકારના પ્રત્યાઘાત દાખવી રહ્યું છે? આ કોણ આવી તૃષ્ણા કરી રહ્યું છે? આ કોણ આ વસ્તુને હટાવવા માંગે છે? કોણ આ વસ્તુને પકડવા માંગે છે? કોણ વસ્તુ પરતંત્રતા બતાવે છે? હું તો ઉદાર ચિત્ત છું, ધન્ય છું, નિરાકાંક્ષી, વિરલ, મહાશય. સુંદર સુંદર શબ્દો આ જ્ઞાની જીવન મુક્ત માટે એનો પ્રયોગ કરવામાં આવ્યો. એ કોઈ બીજી વ્યક્તિ નથી, એ આપણું પોતાનું જ ચિત્ર છે. આમ આપણા વાસ્તવિક સ્વરૂપનું ચિત્ર અહીંયા આગળ દોરવામાં આવ્યું છે આપણી સમક્ષ. જે ચિત્રને આપણી સમક્ષ રાખીને
આપણા વિશે વિચાર કરીએ કે એને આપણે આદર્શ બનાવીએ. રોલ મોડલ કે અંગ્રેજીની અંદર કે અમારો રોલ મોડલ છે, આદર્શ છે. એટલા જ માટે ભગવાને અર્જુનના પ્રશ્ન ઉત્તરમાં સ્થિત પ્રજ્ઞાનું ચિત્રણ આપ્યું. આ રોલ મોડલ છે. એ પ્રકારે એને મારી સમક્ષ રાખીને મારી જાતને હું સતત ઘડ્યા કરું. આરબ્ધવશાત અર્થાત જેને કોઈ પ્રકારનો આગ્રહ નથી. બરાબર, જે લઈ આવે બરોબર, કારણ કે લાવે કે ના લાવે એના પર આધારિત જ નથી. જે શબ્દ કેવો છે? સ્વયં પર્યાપ્ત છે. આગળ કહે છે 8મા શ્લોકમાં, કૃતાર્થો નેન જ્ઞાનેન ઇત્યેવં ગલિતધીઃ કૃતિ પશ્યन् શૃण्वन् સ્પૃશन् જિઘ્રन् અશ્નન્નાસ્તે યથા સુખમ. આસ્તે યથા સુખમ પહેલા શ્લોક પ્રમાણે જ છે. યથા સુખમ આસ્તે, સુખમ અનતિક્રમ્ય આસ્તે, સુખનો અતિક્રમ કર્યા વગર, એટલે હંમેશા સુખમાં નિષ્ઠ. યથા સુખમ એ સુખમાં નિષ્ઠ જ રહે છે. જીવિકા ગમે તેવી હોય તો પણ સુખમાં રહે છે. તમે અહીંયા પણ કૃતાર્થ અનેન જ્ઞાનેન ઇતિ, અનેન જ્ઞાનેન કૃતાર્થ, અનેન અદ્વૈતાત્મક જ્ઞાનેન કૃતાર્થ. અદ્વૈત આત્માના જ્ઞાનથી કૃતાર્થ છું. જ્ઞાનથી કૃતાર્થ છે, કશી વસ્તુની પ્રાપ્તિથી નહીં. જ્ઞાન વિજ્ઞાન તૃપ્તાત્મા કૂટસ્થો વિજિતેન્દ્રિય યુક્ત ઇત્યુચ્યતે યોગી સમલોષ્ટાસ્મકાંચન. જ્ઞાન વિજ્ઞાન તૃપ્તાત્મા ભગવાન કહે, જે જ્ઞાન અને વિજ્ઞાનથી જેનો આત્મા તૃપ્ત છે, જેનું ચિત્ત તૃપ્ત છે, જે જ્ઞાન વિજ્ઞાનથી તૃપ્ત છે. તો ભગવાને જ્ઞાન અને વિજ્ઞાન બે શબ્દોનો પ્રયોગ કર્યો. તો પછી પરોક્ષ જ્ઞાન અપરોક્ષ જ્ઞાન એ પ્રકારનો અર્થ કરો. અને એને જ્ઞાન, આ શ્લોકમાં જ્ઞાન શબ્દનો પ્રયોગ થયો માટે બંનેનો આપણે સમાવેશ કરી લઈએ. અનેન જ્ઞાનેન અહમ કૃતાર્થ. આ જ્ઞાનથી જ હું કૃતાર્થ છું. આ દર્શનથી જ કૃતાર્થ છું. કોના દર્શનથી? મારા પોતાના સ્વરૂપના દર્શનથી જ હું કૃતાર્થ છું. આ દર્શન કોઈ ઇન્દ્રિયનું દર્શન નથી, પણ દર્શનના પરિણામે જે પ્રકારનો અનુભવ થાય એ પ્રકારનું દર્શન. કારણ કે આત્મા તો સ્વયં પ્રકાશ છે, માટે એના દર્શન માટે કોઈ પ્રયત્ન નથી. આત્મા સતત દૃશ્ય જ છે, દૃષ્ટ જે છે, દર્શન આપી રહે, અનુભવનો જ વિષય છે. અત્યારે મારા જ્ઞાનનું કૃતાર્થ નથી. અત્યારે બધી અકૃતાર્થતા કહો ને એ બધી મારા જ્ઞાનમાંથી જન્મે છે. જે પ્રકારનું જ્ઞાન અત્યારે હું મારા વિશે ધરાવી રહ્યો છું એ બધી કૃતાર્થ કોને કહેવાય? કૃતકાર્ય, જેને બધા કૃતાર્થ કહો, કૃતકાર્ય કહો, જેના બધા કાર્ય થઈ ગયા છે. એટલે વૈદિક સંસ્કૃતિમાં જ્યાં કર્તવ્ય મહત્વની વસ્તુ છે કે આ કરવું જોઈએ, કે આ કરવું પડે, આના વગર ન ચાલે, એ પણ એક બંધનની નિશાની છે, પરતંત્રતાની નિશાની છે, પરવશતાની. કશા વગર ન ચાલે તો કરવું જ પડે.
નૈવ તસ્ય કૃતેનાર્થ ના કૃતેને કશ્ચન. કંઈ કરવાથી અર્થ સરશે માટે કરવું પડે, કશું ન કરવાથી માને આ ગુમાવવું પડશે માટે કશું ન કરવું ન ચાલે. આમ કરવા ન કરવા સાથે કંઈ મેળવવાનું ગુમાવવાનું સંકળાયેલું છે માટે કરવા ન કરવાનું મહત્વનું છે. આ નહીં કરવું તો પાપ લાગશે, નરકમાં જવું પડશે, પ્રત્યવાય લાગશે. આ કરીશું સ્વર્ગ પ્રાપ્ત થશે. આમ કર્મને જ્યારે કશી વસ્તુનું પ્રાપ્તિનું સાધન ગણવામાં આવતું હોય, તેથી કર્મના અભાવને ન કરવાને કશાક નુકસાનનું સાધન માનવામાં આવતું હોય ત્યારે કર્મ મહત્વનું બની જાય. તો હું પરતંત્ર જો આ તો કર્યા વગર ન ચાલે. તો કૃતાર્થ કહો, કૃત કાર્ય, કાર્ય જે કરવાનું છે તે કૃતાર્થ કૃત કાર્ય જે કરવાનું છે બધું થઈ ગયું. અને થઈ થયો કે કર્મ હવે કશું પણ લાભ કે ગેરલાભનું સાધન રહ્યું નથી. કર્મ કરવાથી કશો લાભ છે, વૃદ્ધિ છે એવું નથી. કર્મ ન કરવાથી ક્ષય છે, ખોટ છે એવું નથી. એમાં કર્મ તો માત્ર નિમિત્ત છે. કેમ નથી? કારણ કે મારું પોતાનું જ્ઞાન મારા વિશે બદલાઈ ગયું છે. અત્યારે જે પ્રકારે હું મારી જાતના અનુભવી રહ્યો છું એ તો અધૂરો છું, ગુણ છું. એના માટે અન્ય વસ્તુ મહત્વની બને, માટે કરવા મહત્વનું બને. પણ દૃશ્યતે ત્વગયા બુદ્ધ્યા સૂક્ષ્મયા સૂક્ષ્મદર્શિભિઃ એષ સર્વેષુ ભૂતેષુ ઘોડોત્માન પ્રકાશતે કઠોપનિષદ. કે આત્મા પોતાના સ્વરૂપમાં પ્રકાશિત થતો નથી. પ્રકાશિત થાય છે એ જ તકલીફ છે. જો આત્મા પ્રકાશિત ન થતો હોત તો એના વિશે કોઈ પ્રકારની ગેરસમજ પણ ના હોત. જેમ કે સુષુપ્તિમાં. પણ જાગ્રત સ્વપ્નમાં તો સતત પ્રકાશતો હોય છે. એની સાથે સાથે એની ગેરસમજ પણ પ્રકાશિત થાય છે. પોતાના વિશેની આ વિપરીત ભાવના જે પૂર્ણ છે એને અપૂર્ણ માનવામાં આવે તો એ આત્માના જ્ઞાનની કૃતાર્થ કેમ થાય? અત્યારે આ જ્ઞાનથી જ હું અકૃતાર્થ છું. જે મને અકૃતાર્થ બનાવે છે, જે મને દુઃખી બનાવે છે, આત્માનું જ્ઞાન જ બનાવે છે. સમજવાની જરૂર છે. સ્વયં પ્રકાશ હોવાને કારણે પ્રત્યેક ક્ષણે હું મારી સભાન છું. એ સભાનતા જ દુઃખી બનાવે છે ને. રજ્જુની સભાનતાની સાથે સાથે સર્પનો ભ્રમ જન્મતો હોય અને તેથી એ ભ્રમ જ્ઞાન મને દુઃખી કરે છે. યથાર્થ જ્ઞાન નથી. તેવી રીતે આત્મા પોતાના વિશે જ મારી અલ્પતા છે, અપૂર્ણ છું, એ પ્રકારનું મારી સભા જ્ઞાન છે, જેને આપણે વિપરીત જ્ઞાન કહીએ, એ જ દુઃખનું કારણ છે. આમ હું વિશેનો મારો ખ્યાલ એ દુઃખનું કારણ છે અને હું વિશેનો મારો ખ્યાલ એ સુખનું કારણ છે. એવું છે ને કે એમાં મને સ્વતંત્રતા નથી. એ ખ્યાલ આપોઆપ જન્મેતો હોય. હુંનો જે પ્રકાર અનુભવ થતો હોય એ પ્રકારનો ખ્યાલ આપોઆપ જ જન્મે. અંતેથી એવું નથી કે હું ખ્યાલ માટે સ્વતંત્ર છું. એ ખ્યાલ જન્મતો જ હોય છે. અંતેથી જીવનમાં બધી અકૃતાર્થતા કહો, અધૂરપ કહો, પરતંત્રતા કહો, આ બધું આત્માના જ્ઞાનમાંથી જ છે. એટલે કે આત્માની સભાનતાથી છે અને સભાનતા ન હોવામાં કોઈ સ્વતંત્રતા નથી, હોય જ. અને સાથે સાથે વિપરીત ભાવના એટલે કે આત્મા અવિવેક રહેલો જ છે. આમ અનાત્માનો આ ધર્મનો આત્મા પર અધ્યાસ વગેરે એ વસ્તુ રહેલી જ છે. કારણ કે દેહની ઉપાધિની પણ સભાનતા છે અને આત્માની સભાનતા સાથે જ છે. બંને એક સાથે એક સ્થળે પ્રકાશતા નથી. આત્મા દ્રષ્ટારૂપે પ્રકાશે છે અને ઉપાધિ દૃશ્યરૂપે પ્રકાશે છે. માટે એક અધિકરણમાં નથી.
અને છતાં પણ આ માયા કહો, જ્ઞાન કહો, એને કારણે જે વ્યધિકરણમાં છે, ભિન્ન અધિકરણમાં છે, એને એક અધિકરણમાં માની લેવામાં આવે છે. લમ્પિંગ ટુગેધર, આ બંનેને જોડી દેવામાં આવે છે, જે જોડવા શક્ય જ નથી એવું ભાષ્યકાર કહે છે ને બ્રહ્મસૂત્રના ઉपोद्घातમાં. પરસ્પર વિરુદ્ધ સ્વભાવ કહ્યો. જરાક આપણે પરસ્પર વિરુદ્ધ સ્વભાવ નથી, કારણ કે આ પ્રકાશ અંધકાર એવું નથી. આમ જોવા જઈએ તો એવું વિરુદ્ધ સ્વભાવ નથી. આત્મા પ્રકાશ સ્વરૂપ ખરો, પણ અનાત્માનો વિરોધી નથી. જો હોત તો કઈ તકલીફ ના પડી હોત. સમજ પડી તમને? જ્યાં અનાત્મા છે ત્યાં પણ આત્મા છે જ, કારણ કે આત્મા હોય ના હોયા વગર અનાત્મા હોય જ ના શકે, ભાસી ના શકે. જ્યાં આત્મા છે ત્યાં અનાત્મા નથી. એ પ્રકારે વિરુદ્ધ સ્વભાવ ખરો. આત્મા છે ત્યાં અનાત્મા સંભવી ન શકે, પણ અનાત્મા છે ત્યાં તો આત્મા છે જ. જો ખરેખર વિરુદ્ધ સ્વભાવ હોત ને તો કોઈ તકલીફ ના હોત, અને તો પછી આવો અધ્યાસ પણ ના હોત. એક સ્થળે છે જ્યાં અનાત્મા છે ત્યાં આત્મા ભાસી જ રહ્યો છે, અને માટે બેનો વિવેક થતો નથી, અને માટે આવો પરસ્પર અધ્યારોપ થાય છે. તેથી આપણને આત્મા અનાત્માનું એક મિશ્રિત જ્ઞાન થાય છે. લમ્પિંગ ટુગેધર, બેને જોડી દેવામાં આવે છે. એટલે આત્માના જ્ઞાનથી જ અત્યારે હું દુઃખી છું, અને એને જ્ઞાન કૃતાર્થોહમ, જે જ્ઞાનથી દુઃખી છું એ જ જ્ઞાનથી કૃતાર્થ બનો. એટલા માટે અત્યારે હું વિશે મારું શું જ્ઞાન છે એના પ્રત્યે જ્યારે નજર કે ચિત્તને દોરવામાં આવે કે હું કોણ છું, શું વિચારી રહ્યો છું, અધૂરો છું, ઊણો છું, તો સ્વાભાવિક છે. એ શેમાંથી જન્મ, ક્યાં અધૂરપ છે, ક્યાં ઉણપ છે? તો આ તો ઉપાધિમાં છે, અનાત્મામાં છે, એ તો દૃશ્ય છે. આ પ્રકારે વેદાંત શાસ્ત્ર આપણને આત્મા અનાત્મા વિવેક શીખવાડે છે કે અનાત્માનું અધિકરણ જુદું છે. અધિકરણ સ્થાન, અધિષ્ઠાન સ્થાન. આત્માનું સ્થાન જુદું છે, અનાત્માનું સ્થાન જુદું છે. એ પ્રકારે વેદાંત શાસ્ત્ર કેમ વિચાર કરવાની પદ્ધતિ બતાવે છે કે આત્માના જ્ઞાનથી દુઃખ જન્મે છે, કારણ કે એમાં અનાત્માને ભેળવી દેવામાં આવ્યો છે. પરંતુ હું તો સાક્ષી છું, અનાત્માથી સમાન છું. એ પ્રકારે જ્યારે વિવેકથી આત્માનું વાસ્તવિક જ્ઞાન થાય, જીતાત્મન પ્રશાંતસ્ય પરમાત્મા સમાહિતઃ, જીતાત્મન પ્રશાંતસ્ય, જેણે પોતાના આત્મા પર અંતઃકરણ વિજય પ્રાપ્ત કર્યો છે, જે પ્રશાંત છે, એને દરેક સંજોગોની અંદર આત્માના યથાર્થ સ્વરૂપની સભાનતા છે. શીતોષ્ણ દુઃખેશુ તથા માનાપમાનયો વગેરે. અનેન જ્ઞાનેન, માત્ર જ્ઞાનથી જ કૃતાર્થ છું, અર્થાત કૃતાર્થ બનવા માટે જ્ઞાન સિવાય કશાની આવશ્યકતા નથી. ઉપાધિની સ્થિતિથી મારામાં કોઈ કૃતાર્થ અકૃતાર્થતા નથી ને. જે બધી આવશ્યકતાઓ છે કયા સ્તરે છે? ઉપાધિના સ્તરે છે. ઉપાધિની આવશ્યકતાઓને આત્માની આવશ્યકતા માનીને પછી એને પૂરી કર્યા જ કરું છું. પણ આ પ્રકારે આત્મનાત્મ વિવેકથી મારું આ વાસ્તવિક સમજો, મારે દ્રષ્ટા છે. રૂપમ દૃશ્યમ લોચનમ દૃક તદૃશ્યમ
દૃક્તમાનસમ દૃશ્યા ધીવૃત્તય. બુદ્ધિની વૃત્તિ પણ દૃશ્ય છે. દૃગેવ ન તો દૃશ્યતે. દ્રષ્ટા છું, ક્યારે દૃશ્ય નથી. આ પ્રકારે જ્યારે અનાત્મામાં અહમ ભાવમાંથી મુક્ત થઈએ, જે સ્વાભાવિક છે, એટલા માટે બહુ મુશ્કેલ છે. સ્વાભાવિક કોને કહેવાય? એમને એમ થઈ જતું હોય છે. એને સ્વભાવ કહો, ટેવ કહો, એને વિપરીત ભાવના કહો, સ્વરૂપ નથી. તો અદ્વૈતાત્મ જ્ઞાનેન અહમ કૃતાર્થ. આ જ્ઞાનથી, અદ્વૈતાત્મ જ્ઞાનથી આત્મા અદ્વૈત છે, અદ્વિતીય છું. એનો અર્થ એ થયો કે બધી વસ્તુ અદ્વિતીયનો અર્થ એ છે કે કશી વસ્તુ કરતા મારા કરતા ભિન્ન નથી. અદ્વિતીય હું બધા કરતા ભિન્ન છું અને કશી વસ્તુ મારા કરતા ભિન્ન નથી. નામ અદ્વૈત્યતા. હું સર્વથી ભિન્ન છું એનો અર્થ એ થયો કે કશી વસ્તુ મને અસર કરતી નથી. એટલે કશું મારાથી ભિન્ન નથી, એટલા માટે કશી વસ્તુ મારી વિરુદ્ધ નથી, મને વિભાગ પાડતી નથી, મારામાં ઉણપ જન્માવતી નથી. અત્યારે કશી વસ્તુનો ખ્યાલ આવે ને ત્યારે તરત ઉણપ જન્મતી હોય છે, કારણ કે એ હું નથી. અદ્વિતીયતા અર્થ કે એ પ્રકારનો ખ્યાલ જ નથી, એ હું નથી. જે છે એમાં હું પણ જે છે, હું નથી પણ નથી. અદ્વૈત આત્મજ્ઞાને વિચાર કરો એટલે ઉદાર ચિત્ત ધન્ય કહો. કશી વસ્તુની અંદર એના મનમાં હે ઉપાય દેતા અનાત્માપણું વગેરે જન્મતું જ નથી. કારણ કે આત્માનું જ્ઞાન સ્પષ્ટ છે અને આત્મા કશાનો વિરોધી નથી, એટલા માટે અનાત્માના જ્ઞાન સાથે આત્માના જ્ઞાનનો બાધ થતો નથી. આત્માના જ્ઞાનમાં અનાત્માના જ્ઞાનનો બાધ કરવાની સ્વતંત્રતા છે. અનાત્માના જ્ઞાનમાં આત્માનું જ્ઞાન તો હોય એટલે કશી વસ્તુ આત્માનો બાધ ના કરે. કૃતાર્થ જ્ઞાનેન અનેન જ્ઞાનેન અહમ કૃતાર્થ ઇતિ એવં ગલિત ધીહી. આ પ્રકારે જેની બુદ્ધિ ઓગળી ગઈ છે, ગલિત, ગળી જવું, ઓગળી જવું. એમણે દૃષ્ટાંત આપે છે, જેમ પેલી પૂતળી, મીઠાની પૂતળી કેવી રીતે પાણીમાં ગળી જાય, અથવા કરા પડતા હોય બરફના તો પાણીમાં ગળી જાય. અર્થાત એનું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ ના રહે. અસ્તિત્વ ના રહે એવું નથી, પણ સ્વતંત્ર અસ્તિત્વ ના રહે, એ મહત્વની વસ્તુ છે. પણ હિમ શું કહેવાય એને? આપણે હિમશિલા તરતી હોય જળની અંદર, જાણે કે સ્વતંત્ર અસ્તિત્વ છે. એવું હિમશિલા માને છે કે હું જળ કરતાં જુદી છું, બીજી હિમશિલા કરતાં જુદી છું. વાસ્તવમાં માન્યતા જ છે કે હું એ હિમશિલા છું, અન્ય હિમશિલાઓ છે. જાણતો નથી કે જે તત્વનું હું બનેલું છું એ તત્વનું આ બનેલું છે. જેમાં હું તરી રહ્યો છું એ જ તત્વ છે. તો ભલે શિલાના સ્તરે, નામરૂપના સ્તરે જુદાઈ છે, પરંતુ અહુના સ્તરે, જળના સ્તરે કોઈ જુદાઈ નથી. ગલિત ધી એટલે કે આ પ્રકારની દ્વૈત ધી જે છે ને એ ગલિત થઈ ગઈ. ચાલો બુદ્ધિ ઓગળી ગઈ એમ પણ તોય વાંધો નથી, પણ વ્યવહાર કરતો હોય ત્યારે બુદ્ધિ ન ઓગળી ગઈ હોય ત્યારે પણ આ ભેદભાવ તો ઓગળી જ ગયો છે. ભેદભાવ ઓગળી ગયો હોય ને ત્યારે આપણને બુદ્ધિને પણ ગલિત કરવાની સ્વતંત્રતા છે. ભેદભાવ હોય ને તો એ બુદ્ધિને પકડી રાખે, એના માટે બુદ્ધિને આકાર આપ્યા જ કરે.
બુદ્ધિને પછી તો મારી મછલીને આપણે એના આકારથી મુક્ત કરીએ, બધું બરાબર છે, પણ મૂળ ભેદભાવ જ્યારે ન હોય ત્યારે બુદ્ધિને આકાર હોય જ નહીં. તેથી ભેદભાવ ન હોય ત્યારે વ્યવહાર હોય ત્યારે પણ એ અહમને કોઈ આકાર ના હોય. ગલિત ધીહી એટલે અહમ જે છે ને ગળી ગયો, એક વ્યક્તિત્વની ભાવના ગળી ગઈ, અલ્પતાની ભાવના ગળી ગઈ. બુદ્ધિ ગળી જાય કે નહીં, આપણે બહુ મહત્વનું નથી. બુદ્ધિનું હોવા ન હોવા પણ આપણે દુઃખનું કારણ માનતા નથી. જે લોકો બુદ્ધિના હોવાને દુઃખનું કારણ માને છે એમને માટે બુદ્ધિનું ગલિત થવું મહત્વનું બની રહે. પણ ખરેખર બુદ્ધિનું હોવું ના હોવું નહીં, પરંતુ અહમનું હોવું ના હોવું, અલ્પ અહમનું હોવું ના હોવું, એ અહંકાર છે ને એની અલ્પતા ગલિત થઈ જાય, એ આપણે ઈચ્છીએ. તો બુદ્ધિ ગલિત થઈ જાય. વ્યવહાર બુદ્ધિ ગલિત ના હોય તોય પણ પેલો અહમ તો ગલિત થઈ ગયેલો છે. પછી એને બાધિત અનુવૃત્તિ કહો એટલે અહમ કામ કરતો હોય, પણ જેમ પેલો અભિનેતા હોય એ ભિખારીનો વ્યવહાર કરતો હોય છતાં પણ ભિખારી પણ ગલિત થઈ ગયું. એટલે હવે એને સ્વતંત્રતા છે, ભિખારનો વેશ ઉતારી લેવાની સ્વતંત્રતા છે, તો ભિખારી ગલિત થઈ ગયો. અથવા ભિખારીના વેશ દ્વારા વ્યવહારની સ્વતંત્રતા છે તો એ ભિખારી ગલિત થઈ ગયો, એની સત્યતા ગલિત થઈ ગઈ. ગલિત ધીહી ઇત્યમ ગલિત દીહી કૃતિ. કૃતિ એટલે જ કૃતાર્થ, પાછું એનું એ જ થયું. કૃતિ એ શું છે? પ્રસમાંત. કોનો? કૃતિન શબ્દનો. જેને બધું કૃત થઈ ગયું એને કૃતિન કહેવાય. કૃત થઈ કર્યું, કરેલું એટલે કૃત કાર્ય, કૃતાર્થ કહો, કૃત કાર્ય કહો, કૃતિનો અર્થ એવો જ થાય. શું થાય? સંતુષ્ટ. હું તો કૃત કાર્ય, બધું જ કાર્ય થઈ ગયું, કશુંક થયું નથી, એ વસ્તુ આપણામાં અસંતોષ જન્માવતી હોય છે. થઈ ગયું, ચાલો, એ વસ્તુ ન થઈ હોવાને કારણે જે અસંતોષ દૂર થયો. ટૂંકમાં કશું કાર્ય થાય તો જોડે સંતોષ પણ જન્મતો હોય છે. એ સંતોષ ક્ષણિક હોય, કારણ કે પાછું બીજું કશું કાર્ય હોય એ પાછું મગજમાં આવે એટલે વળી પાછું બીજું કાર્ય કરવાનું આવે. પણ કશું કરવાનું છે એ થયું ને ત્યારે થાય ત્યારે એક ક્ષણે સંતોષ જન્મતો હોય છે. કૃત કાર્ય કહો, કૃતાર્થ કહો, કૃતિ કહો, ત્યાં કાર્ય થઈ ગયું, સંતોષ છે, થઈ ગયું, આપણને કંઈક થઈ ગયું, સંતોષ જન્મે. બધું જ થઈ ગયું તો કશું જ કરવાનું બાકી નથી. એમ તો કેવો છે? આપણને નિત્ય પૂર્ણ સંતોષ છે, સ્થાયી સંતોષ છે. અસ્થાયી સંતોષ હોય, કારણ કાર્ય અનેક બધા હોય છે એટલે એક કાર્ય પૂરું એના પ્રમાણમાં એટલો પૂરતો સંતોષ હોય. એ પાછું બીજું પણ કૃતિ એટલે કૃત કાર્ય એટલે કેવો છે? સંતુષ્ટ છે, કશું જ કરવાનું બાકી નથી. એટલે કે ટૂંકમાં કશું કરવાનું મારે માટે, મારા સુખ માટે કશું કરવાનું બાકી નથી. મારા સુખ માટે, મારી સ્વસ્થતા માટે, મારી શાંતિ માટે કશું કરવાનું બાકી નથી. પછી બીજા કશા માટે થતું હોય ને કરો તો જુદી વાત છે. પણ જ્યારે એ જે કરવામાં આવે એ શાંતિના કેન્દ્રથી કરવામાં આવે, સ્વસ્થતાના કેન્દ્રથી કરવામાં આવે, સંતોષના કેન્દ્રથી કરવામાં આવે તો એ કરવાનું બંધનકારી નથી. કશી વસ્તુ બંધનકારી છે જ નહીં. માત્ર હું અસંતુષ્ટ છું એ ખ્યાલ જ બંધનકારી છે, બાકી બંધન નામની કશી વસ્તુ નથી. કર્મ કર્યું માટે બંધન છે, ન કર્યું માટે બંધન એવું નથી.
એટલે જ્ઞાની પુરુષ કર્મ કરે એટલે બંધનમાં છે એવું નથી, કારણ કે બંધન કર્મમાં નથી. કર્મ જ્યાંથી પ્રેરાય છે ને ત્યાં બંધન કે મુક્તિ છે. એટલે કૃતિ ગલિત ધીહી, બુદ્ધિ ગલિત થઈ ગઈ, એનો અહમ ભાવ એટલે અપૂર્ણતા અલ્પતા ગલિત થઈ ગઈ, દૂર થઈ ગઈ. એ યથા સુખમ આસ્તે, આસ્તે યથા સુખમ છેલ્લા શબ્દ. સુખમ એ જ કે યથા સુખમ આસ્તે, સુખમ અનતિક્રમ્ય આસ્તે. એ ક્યારેય સુખનું અતિક્રમણ કરતો હોય જ નથી. અતિક્રમણ કરવું એટલે આગળ જતા રહવું, એ સુખનું અતિક્રમણ થતું જ નથી, હતા સુખમાં જ સ્થિત છે. કશી વસ્તુ એના સુખનું અતિક્રમણ કરાવતી નથી. પશ્યન શૃણવન સ્પૃશન જિગ્રન અશ્નન ગચ્છન સ્વપન શ્વસન પ્રલપન વિસુજન ગૃહન ઉન્મિશન નિમિશન નપી. એ ભગવદ્ ગીતાનો એ જે શ્લોક છે 5મા અધ્યાય, એની કેટલીક આ શબ્દો લેવામાં આવે. પશ્યન શૃણન સ્પૃશન જિગ્રન અશ્નન ગચ્છન સ્વપન શ્વસન. જેટલું માયું એટલું લીધું. એટલે વ્યવહાર ટૂંકમાં પશ્ચન જ્યારે જોઈ રહ્યો છે ત્યારે પણ સુખમાસ્તે. પશ્ચનનું શું છે? વર્તમાન કૃદંત છે. પશ્યત વર્તમાન કૃદંતનો પ્રથમાંત. પશ્યન એટલે કોણ? જે જોઈ રહ્યો છે તે, એવો અર્થ થાય. શ્રુણવન જે સાંભળી રહ્યો છે તે, એવો અર્થ થાય. એનો થાય કે જ્યારે જોતો હોય ત્યારે, એવો અર્થ કરવાનો. જ્યારે જોઈ રહ્યો છે ત્યારે એ ચાલુ છે ક્રિયા. વર્તમાન એટલે ક્રિયા ચાલુ છે, જોવાની ક્રિયા ચાલુ છે, અથવા સાંભળવાની શ્રુણ ક્રિયા ચાલુ છે, સ્પૃશન સ્પર્શવાની ક્રિયા ચાલુ છે, જિગ્રન સૂંઘવાની ક્રિયા ચાલુ છે, અશ્નન ખાવાની વગેરે વગેરે કોઈ પણ ક્રિયા ચાલુ છે. એ ક્રિયા થઈ રહી છે, એના સ્તરે થઈ રહી છે. ઇન્દ્રિયાણે ઇન્દ્રિયાર્થેષુ વર્તન્તે નૈવ કિંચિત કરોમિતિ. ત્યાં ભગવદ્ ગીતા ભગવાન કહે કે આ પ્રકારે નૈવ કિંચિત કરો યુક્તો મન્યેત તત્વવિદ. આ તત્વવિદ છે, તત્વજ્ઞાની છે, મન્યતે જાણે છે, નૈવ કિંચિત કરોમિતિ હું કાંઈ કરતો નથી. આ સર્વ તો થઈ રહ્યું છે, ઇન્દ્રિયો પોતાના વિષય સાથે વ્યવહાર કરી રહી છે. એ એની જાતે થાય છે, એવું નહીં તો પ્રારબ્ધથી થાય છે. ઈશ્વર કરે છે, ચાલો પ્રારબ્ધ કરે છે એમ કહો કે ઈશ્વર કરે છે એમ કહો. પ્રારબ્ધ જળ વસ્તુ છે ને. ઈશ્વર કરતો હોય એ પ્રારબ્ધને ખ્યાલમાં લઈને કરતો હોય, મળે પ્રારબ્ધ કરે છે એમ કહીએ આપણે. કરનાર તો ઈશ્વર જ છે, પણ જે હોય તે. પણ એ થવાથી કંઈ વૃદ્ધિ નથી. ન કર્મણા વર્ધતે નો કનિયાન. કશું કર્મ કરવાથી વૃદ્ધિ નથી કે ન કરવાથી ક્ષય નથી. તો વાંધો નથી, તો સ્વસ્થતા છે. મારામાં વૃદ્ધિ થઈ શકતી હોય તો વૃદ્ધિ થવી જોઈએ, તો પછી ન થાય તો દુઃખ છે, ક્ષય થાય તો દુઃખ છે. કશી વસ્તુ મારામાં વૃદ્ધિ કે ક્ષય ના કરે. અંતેથી યથા સુખમ, સુખમાં નિષ્ઠ છે, સુખમાં પ્રતિષ્ઠિત છે. સુખમ અનતિક્રમ્ય આસ્તે. અંતેથી હંમેશા સુખમાં છે, પ્રતિષ્ઠિત છે, સ્વસ્થ છે. સુખ દુઃખ સ્વસ્થ. તો ટીકા કે સુખમ અનતિક્રમ્ય આસ્તે કૃતાર્થત્વ દિય સત્વાદ બહિઃ ઇન્દ્રિય વ્યાપારે સતી અપી અજ્ઞાનિનઃ એવ વિરક્તસ્ય તસ્ય ખેદો ન ભવતિ. યથા સુખમ આસ્તે એટલે હંમેશા સુખમાં જ રહે છે, એટલે શું એને ખેદ જન્મતો નથી. એટલે બહિરિન્દ્રિય વ્યાપારે બી, બહિઃ ઇન્દ્રિય વ્યાપારે બી એવું જ્યાં સંધિ છે ત્યાં, એટલે બહાર ઇન્દ્રિયોનો વ્યાપાર કે વ્યવહાર થઈ રહ્યો હોય ત્યારે સતી અપી એ છે ત્યારે પણ. એટલે આમ શું થયું કે ગલિત ધી જ્યારે કહેવામાં આવ્યું ને, એની બુદ્ધિ ગલિત થઈ ગઈ છે. એવું ક્યારે હોય? જ્યારે કશો વ્યાપાર ન હોય ત્યારે.
એ પણ છે. જ્ઞાની પુરુષ સ્વતંત્ર છે. યથા સંહર્તે ચાયમ કુર્વન ગાણીવ સર્વશ ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થેભ્ય. આમ બધા અંગોને સંકેલવાની જેમ કાચમાંને સ્વતંત્રતા છે તેમ જ્ઞાની પુરુષ સંકેલવાની સ્વતંત્રતા. તો ગલિતદેહી પણ કૃતાર્થ અગત્યની વસ્તુ ગલિતદેહી કૃતાર્થત્વધ્ય સત્વાત. આ બુદ્ધિ ગલિત છે એ તો જાણે લયમાં પણ હોઈ શકે, ઊંઘમાં પણ હોય કે લયમાં હોય, સમાધિમાં હોય. પરંતુ લીયતે મનઃ એ બે પ્રકારનું રમણ મહર્ષિએ કહ્યું. મનોલય છે અને મનોનાશ છે. અંતેથી જે લીનમ મન છે એ તો વળી પાછું જાગ્રત, વળી પાછું સંસારમાં આવી જાય, નષ્ટ થયેલું નહીં. એટલે જ્ઞાન નષ્ટ થયું છે. તો આ પ્રકારે કે જે કૃતાર્થત્વ ધ્યેય સત્વાત બુદ્ધિ છે ત્યારે પણ કૃતાર્થત્વ છે, કૃતાર્થત્વ ધી છે. બુદ્ધિમાં કૃતાર્થત્વ છે, સર્વ થઈ રહ્યું છે, સંપૂર્ણ સંતોષ છે, વર્તમાનથી સંતોષ છે. હું જે છું તેનાથી સંતોષ છે અને માટે જે વસ્તુ જે છે તેનાથી સંતોષ છે. આવું કૃતાર્થત્વથી હોવાને કારણે એ ગલિતધી ન હોય. આમ ગલિતધી પણ કહેવાય. અજ્ઞાન ગલિત થઈ ગયું છે, ભ્રમ ગલિત થઈ ગયો છે, પણ બુદ્ધિ સ્વરૂપથી ગલિત ના થઈ હોય વ્યવહારમાં, તો કૃતાર્થત્વદીય સત્વાત બહિરિન્દ્રિય વ્યાપારે સત્યપી. આમ બુદ્ધિ કૃતાર્થ હોવાને કારણે બહાર ઇન્દ્રિયના સ્તરે વ્યાપાર એટલે વ્યવહાર હોય ત્યારે પણ વિરક્તસ્ય ખેદો ન ભવતી. એના સુખમાં કોઈ પ્રકારની હાનિ આવતી નથી. યથા સુખમ આસ્તે. એટલે ખેદો ન ભવતી, ખેદ નથી જન્મતો. તો વ્યવહાર થાય ત્યારે ખેદ જન્માવે. ખેદ તો અંદર રહેલો જ છે. વ્યવહાર ખેદ જન્માવે છે એવું કહેવું પણ બરાબર નથી. વ્યવહાર તો કંઈક બટન દબાવતો હોય છે, એટલે જે રહેલો છે ખેદ એ માત્ર અભિવ્યક્ત થાય છે. આપણે એવું કહીશું. જ્યારે અકૃતાર્થથી છું, હજી કરવાનું બાકી છે, હું અસંતુષ્ટ છું, એ જ બધા ખેદનું કારણ છે ને. તો વ્યવહાર છે ને એ મારા આંતરિક અસંતોષને બહાર લાવે અને હું ખિન્ન થઈ જાઉં. અસંતોષ હોય જ નહીં તો વ્યવહાર ક્યાંથી બહાર લાવે? બટન દબાવે પણ એની બધું વાયરિંગ કાઢી નાખવામાં આવ્યું હોય તો ભલે બટન દબાવે વ્યવહાર. વિરક્તસ્ય તસ્ય ખેદો ન ભવતી. અજ્ઞાની નહીં. અજ્ઞાની માણસ જે પોતાને અધૂરો અલ્પ માને છે અને બધો વ્યવહાર ખેદનું, ચાલો સુખ દુઃખનું સાધન બને, પણ વ્યવહારને કારણે સુખ થતું હોય ખેદનું બીજું માત્ર એટલે બીજી બાજુ જ છે. વ્યવહાર સુખ આપતો હોય ને તો એ માત્ર દુઃખનું બીજું પાસું જ છે, દ્વંદ્વ. વ્યવહાર સુખ પણ ના આપતો હોય તો દુઃખ ના આપે. હું તમોગુણની વાત નથી કરતો. તમોગુણમાં એવું થાય કશું ના થાય, એ જુદી વાત છે. એમાં કોઈ જાતની સંવેદનશીલતાનો અભાવ છે એટલા માટે. પણ સંવેદનશીલતા હોય ત્યારે પણ જ્યારે કશી વસ્તુ સુખ ના આપી શકતી હોય, કારણ હું સંતોષમાં પૂર્ણતામાં પ્રતિષ્ઠિત છું. એ પ્રકારની કૃતાર્થત્વ ધ્યેય સત્વા, એ પ્રકારની કૃતાર્થ બુદ્ધિ, મારા વિશેની કૃતાર્થ દૃષ્ટિ જ્યારે સ્થિત છે ત્યારે પછી બહારનો વ્યવહાર કોઈ ખેદ, એટલે વ્યવહાર મારી એ બુદ્ધિમાં કોઈ પ્રકારનું આંચ નથી લાવતો. જો થયું ના થયું એને કારણે મારી કૃતાર્થ બુદ્ધિમાં, કૃતાર્થત્વ બુદ્ધિમાં કોઈ પ્રકારની આંચ ના આવે, નિંગતે એ કોઈ રીતે પોતાના સ્વરૂપથી વિચલિત થતો નથી, તો એને ખેદ નથી જન્મતો. અજ્ઞાની નહીં. જે ઉપાધિના સ્તર પર જીવતો હોય અને તેથી વ્યવહાર થયો ત્યારે જેમ મને કે હું વ્યવહાર કર્યો, હું જોઈ રહ્યો છું, હું સાંભળી રહ્યો છું, હું બોલી રહ્યો છું વગેરે વગેરે,
ત્યારે દરેક વ્યવહાર દુઃખનું કારણ બને. એમાંનો કેટલોક વ્યવહાર જાણે કે સુખનું કારણ બનતો હોય છે, એ પણ માન્યતા જ છે. આત્માને સુખ જન્મે પણ માન્યતા જ છે. પણ ચાલો આપણું પુણ્ય કર્મ પાક્યું હોય ત્યારે મન થને હાયો. પણ અજ્ઞાની મનુષ્ય માટે વ્યવહાર સુખનું સાધન બને તો દુઃખનું સાધન બને છે. અજ્ઞાનિનૈવ વિરક્તસ્ય તસ્ય ખેદો અનુભવતી. વિરક્તને કોઈ ખેદ, વિરક્ત શબ્દ વાપર્યો. રક્તિથી રંજ કહો, સંગ કહો, આસક્તિ કહો, અટેચમેન્ટ કહો, જોડાણ કહો, એનાથી મુક્ત છે. આને કારણે વસ્તુ માણસ જોડાઈ જાય છે. મન જોડાઈ જાય, મનને હું માનું એટલે હું જોડાઈ જાઉં. વિરક્ત કશે જોડાતો નથી. પદ્મપત્ર વિવાહમ બસા, જેમ કવળનું પત્ર જોડાતો ન હોય તેવી રીતે જોડાતો નથી. આ બધો વ્યવહાર ચાલે ત્યારે પણ. ઉપવિષ્ટો વ્રજન તિષ્ઠન તન્મય સ્યાત સમાયતિ વચનાત. યોગ વશિષ્ઠ કે શાકમાં આવતું હશે. ઉપવિષ્ટ એટલે બેઠેલો છે, વ્રજન ચાલી રહ્યો છે, તિષ્ઠન ઉભેલો છે, તન્મય સ્યાત સમાહિત. ગમે તે આ તો દ્રષ્ટાંત આપ્યા. પેલું પશ્ચન શૃણુન સ્પુશન જિજ્ઞાન એવા. ઉપવિષ્ટ બેઠેલો હોય, વ્રજન ચાલતો હોય, તિષ્ઠન ઊભો રહેલો હોય. તન્મય પણ એ તન્મય જ્યારે હોય, પરમાત્મામય હોય, આત્મમય હોય, ત્યારે સ્યાત એ સમાધિમાં જ છે. એ સમાધિ કોઈ મનની અવસ્થાને બદલે આત્મનિષ્ઠાને સમાધિ કહેવામાં આવે. તો વ્યવહાર છે એની આત્મનિષ્ઠામાં કોઈ પ્રકારની આંચ નથી લાવતો જો એ પોતાના સ્વભાવમાં નિષ્ઠ હોય. જેમ પેલો અભિનેતા પોતાના ઓળખથી સભાન હોય ત્યારે ગમે તે વ્યવહાર થતો હોય ત્યારે પણ એ વિચલિત થતો નથી. એ સમાધિમાં જ છે. હું અભિનેતા છું, હું એ વૃત્તિ ચાલુ જ છે. એટલે બરો ભિખારીનો વ્યવહાર થતો હોય કે રાજાનો વ્યવહાર થાય ત્યારે પણ પોતાની ઓળખ છે ને એ જળવાઈ રહે છે. તો જ અભિનય કહેવાય. તેમ જ્ઞાની પુરુષની પોતાની ઓળખ જળવાઈ રહે છે. એને સમાધિ કહેવામાં આવી. સમાહિત તન્મય સ્યાત સમાહિત. એ તન્મય છે, પોતાના સ્વરૂપને મય છે, એના માટે સમાધિમાં છે. આ બધું આમાં પણ વર્તમાન કૃદન જ વાપરવામાં આવે. વ્રજન તિષ્ઠન વગેરે. ઉપવિશન ના કે ઉપવિષ્ટો કહ્યું. પણ ટૂંકમાં આ રીતે ઇતિ વચનાત ન ભવતી ઇત્યર્થ. એટલે ટૂંકમાં ખેદો ન ભવતી એવું આપણે કહેવું પડશે. આ પ્રકારે જીવનમુક્ત મહાપુરુષનું અહીંયા એક બીજું સુંદર ચિત્ર રજૂ કરવામાં આવ્યું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો હરિ ઓમ.